તો ઘેર આવી ગયા ને થયો એક લોચો બધું લઈને આયા અને આ ગોડાઓ પેલું ફોન માઉન્ટ ભૂલી ગયા. વાહ. હેલો ડિયર પબ્લિક, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ને આજે છે સન્ડે. આપણો ભૂલ પડ્યો છે આપણી એક્ટિવા. તો સન્ડે આપણે જઈએ છીએ મેદાનમાં રમવા, એટલે આ વિમોન. તો આજે છે સન્ડે અને આપણે જઈશું આપણે જીએમડીસી ગ્રાઉન્ડે મેચ રમવા માટે. તો વ્લોગમાં બન્યા રહો. આજે શું ધમાલ કરીએ તમને બતાવો. તો નીકળીએ આપણે નિર્ણયનગર પેલા ઊભા છે અંકલને. તો ફટાફટ ત્યાં જઈને પછી નીકળીએ ગ્રાઉન્ડે. A few moments later. તો ગ્રાઉન્ડે આવી ગયા છે, પ્લેયર આવી ગયા ને આ તો બોસ એક નંબર. ચલો ટીમ બીમ પાડીને પછી ચાલુ કરીએ. આપણે ફોન આવો મૂકી દઈએ ડેકે. 2 hours later. વાગ્યા છે 11:30 અને ભાઈ 2 મેચ રમ્યા જે મજા આવી. ફોણીએ પતી ગયું. આ જો બરફ ખાઉં છું અને સુમ સન્નાટા, મેદાન ખાલી. અમે જઈએ હવે ઘેર. જોઈએ હવે વિડીયો સ્ટુડિયો જવાય તો જાઉં, મૂળ તો નહીં. થાક્યા છીએ, આરામ કરવો પડશે. જોઈએ હવે ચમતા. A few moments later. વાગ્યા છે 12:30 અને આપણે ઘરે આવીને નહીં ધોઈને રેડી થઈ ગયા. અને હવે ચા નાસ્તો કરવાનો ટાઈમ તો નહીં, જમવાનું છે, પણ આપણે તો નાસ્તો કરવો પડશે. કોફી બોર્નવિટા પીએ અને પછી સ્ટુડિયો પર જવાનું તો વિચાર નહીં. થાક્યા છીએ, કીધું આજે બાઇકનું કામ પતાવી દઈએ. મિર્ઝાપુર જઈએ, ટેન્ક ઉપર થોડા લીસોટાને એવું પડે તો લેમિનેશન કરાવી દઈએ, બીજી બી કઈ એસેસરી કરાવીએ. તો વ્લોગમાં બન્યા રહો. આજે શું આપણે મોડિફિકેશન કરાવીએ બાઇકમાં તમને બતાવું. બહુ તો નહીં મોડિફિકેશન, કેમ કે અમુક તો એસેસરી આપણે કંપનીમાંથી જ કરવાવી દીધી હતી. બેક રેસ્ટને, એન્જિન ગાર્ડને, સીટ કવરને, બીજું કંઈ જઈએ મિર્ઝાપુર કીનું બધું જોઈએ મસ્ત. તો વ્લોગમાં બને રહેજો. શું એસેસરી કરાવું તમને બતાવું. कैसे हो गाइस? ચા અંદર જઈને પીએ. बोलो जुबा केसरी. विमल बोलो जुबा केसरी. વિમલ તો તાન છે ને સિલ્વર મળી નહીં યાર, મિત્રો કરીએ કો. વિમલ ખાધી. આવડું મોટું અમદાવાદ સિલ્વર મળતી નહીં. કેટલા વાગ્યા? કેટલા વાગે? 2:30 વાગ્યા. કેટલા વાગ્યા ના આવો તમે? તમે ઊંઘી રહ્યા હતા, અમે એવું કરીએ. એટલે હું ઊંઘી થોડો રહ્યો તો ગયો ને. તો હું તો ચાંદનો રેડી થઈને બેઠો. તમે 2 કલાકે આયા. તો ફોન કરાય. ફોન કર્યો પેલા ને, એ મોડો થયો. એને ફોન કર્યો ને તને તો નાવા જતો હતો. તો આવી ગયા છે. હજી એ ચો જવાનું આપણે? મિર્ઝાપુર. ચલો હડો બાઇકનું અનબોક્સિંગ કરીએ. ચમકો 2 દાડા એમ નહીં મત પડ્યું. કવર બાર કાઢીને પછી મેં કરી. तो अपने मिरर सेट થઈ રહ્યા છે. अपने मिरर सेट हो रहे हिंदी बोलवा दे. तो मिरर થઈ ગયા છે અને ફિલ્મની વાત કરી છે. ફિલ્મનું થોડું સરખું છે તો ફિલ્મ કરાવી દઈએ. બાકી કંઈ નહીં, નરોડા આપણે કરાવી દઈશું આપણા ફ્રેન્ડના ત્યાં. ભાઈ આજે રવિવાર એટલે પબ્લિક તો જબ્બર પૈસા લેશે. આપણે સાઈડ ગ્લાસ કરાય ખાલી. ફિલ્મનું કરાવવાનું હતું પણ ફિલ્મમાં બહુ કહે છે. એ હેલ્મેટની દુકાન તો કીધું હેલ્મેટ પૂછીએ વ્યવસ્થિત હેલ્મેટ એવું હોય તો લઈ લઈએ. ફિલ્મનું જોઈશું, નરોડા જઈ કરાવીશું. અત્યારે જવાય તો જઈએ નરોડા, નકર પછી જઈશું. બોલો પ્રાઇસ બોલો. અભી 1800. બોલો
ગાઈસ જોર લાગે હો પણ આવું આપણે આ ફાઇનલ કર્યું નાસિરભાઈ ના ત્યાંથી લઈ લીધું છે હેલ્મેટ બ્લેક વાળું. નાસિરભાઈ થેન્ક યુ સો મચ, બહુ મસ્ત ભાવમાં આપ્યું છે. તો આપણે ત્યાં હમણાં કઈ ઓફર ચાલે છે હેલ્મેટની? ના એ તો રિઝનેબલ પ્રાઇસમાં જ આપણે હેલ્મેટ આપીએ અને સારામાં સારી મનપસંદ હેલ્મેટ આપીએ. એડ્રેસ કહી દો આપણું. મિર્જાપુર કોર્ટની સામે સ્ટાર હેલ્મેટ હાઉસ. તો વિઝિટ જરૂરથી કરજો, બહુ મસ્ત ક્વોલિટી છે ને ભાવ બી સારો છે. આપણે હેલ્મેટના સેટઅપ માટે લેવી પડશે હેન્ડસ્પ્રી. તો હેન્ડસ્પ્રી લઈ લીધી અને એપલનું બી કનેક્ટેડ લઈ લીધું. હવે બીજું કંઈ રહ્યું ભાઈ? અલે હાથે જો હાય હાય બીજું કંઈ બાકી નહીં. ફૂલ મોજ. પછી જોઈએ. તો ચલો ઘરે જઈને હેલ્મેટનું સેટઅપ કરીએ અને પછી મળીએ. તો ઘરે આપણે આવી ગયા અને બાઇક તો જો બોસ એક નંબર લાગે. મિરર કરાવી દીધા, બીજું કોઈ કરાવ્યું નહીં. ફિલ્મ કરાવવા જતા હેલ્મેટ લીધું. 55 હેલ્મેટ 55 ચલો હેલ્મેટ 55 ચાલે પપ્પા. તો ઘેર આવી ગયા ને થયો એક લોચો. બધું લઈને આયા અને આ ગોડાઓ પેલું ફોન માઉન્ટ ભૂલી ગયા. વાહ ખાલી અપીલ ના કરશો. એ ભૂલી ગયા કે હું ભૂલી ગયો, પણ તમારે યાદ ના કરાવવું પડે મને. તો કંઈ નહીં, હવે જવું પડશે સ્પેશિયલ લેવા. સમીરભાઈ નંબર હતો આ બાજુ એટલે મેં કીધું ફોન કરી દીધો. મેં કીધું પેલું ભૂલી ગયો છું તો હું લેવા આવું છું. તો કંઈ નહીં, ચલો હવે લઈ આવીએ પછી આવીએ. A few moments later. મિર્જાપુર પહોંચી ગયા. જે સામાન આપણો રહી ગયો છે લઈ લીધો. ને સમીરભાઈ બહુ સારા માણસ છે. બાકી મિર્જાપુરમાં તમે કંઈ ભૂલો તો मला નહીં. समीर भाई थैंक यू सो मच, आपने सामान मेरे को दे दिया. तो कहीं नहीं, चलो હવે નીકળીએ આપણે ઘરે. A few inches later. તો વાગ્યા છે 5:30 ને આપણે ફોન માઉન્ટ લઈને આવી ગયા. જોયું ભાઈ, બહુ સ્ટ્રગલ છે જિંદગીમાં. શેખ જ્યાં મિર્જાપુરથી પાછું પેલું માઉન્ટ પિસ્ટલ લઈને કંઈ નહીં. આપણે હવે હેલ્મેટને માઉન્ટ સેટ કરીએ કે એમનું સેટ થાય જોઈએ પછી મળીએ. તો હેલ્મેટનો સેટઅપ થઈ ગયો છે રેડી. એ શું પડ્યું? ઓ માય ગોડ, આની કંઈ વેલ્યુ જ નહીં. તો હેલ્મેટનું સેટઅપ થઈ ગયું છે રેડી. અને જોઈ લો અવાજ તમને કમ્પ્લીટ આવે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. થોડું ખલ્લું પડે છે હેલ્મેટ, થોડું આગળ ફોનના ભાગથી નમી જાય. બધું સેટઅપ કરી દઈશું આપણે પટ્ટીને બધું. તો વાઇડ એંગલમાં કેવું આવે છે તો કંઈ નહીં, એક આંટો મારતા આવીએ બાઇકનો અને પછી કેવું આવે ચેક કરીએ. ચલો તો એક નાનો આંટો આપણે મારીએ પહેલાં. ચલો તો અમે બાઇક લઈને નીકળી ગયા છીએ આંટો મારવા જસ્ટ. અને કેવું વ્યૂ આવે છે મને જરૂરથી જણાવજો કમેન્ટમાં. અને તો હજુ ખબર જ નથી કેવું આવે છે કેવું નહીં. અને ભાઈ એકલું બોલવાની આદત પહેલાં પાડવી પડશે, કેમ કે કેમેરો સામે હોય તો થોડું લાગે, પણ હવે તો કેમેરોય સામે નહીં. જાણે એકલા બોલતા હોય એવું લાગે. પહેલાં તમને લોકોને જ વાત કરી છે એવી આદત પાડવી પડશે. તો ફોનની બીક લાગે છે, ફોન ન પર જો કે સેફ જ છે. કંઈ નહીં, હા તો માર્યો જોઈએ હવે જોઈએ બરાબર. તો ભાઈ માઇક હતું ઊંધું, એને થોડું હવે સીધું કર્યું અને હવે જોવું કેવો અવાજ આવે છે. પહેલાંમાં અવાજ ઓછો હતો ને હવે અવાજ કેવો આવે છે જોઈ લઈએ. ભાઈ હેલ્મેટનું સેટઅપ થઈ ગયું રેડી, પણ બહુ હમણાં તો નવું છે. આપણે પહેલી વાર કરીએ એટલે બહુ તકલીફ પડે છે બધું મેનેજ કરવામાં. ધીમે આવડી જશે. થોડું વોઇસનું મને પ્રોબ્લેમ લાગે છે. લગભગ જે હેન્ડસ્પ્રીનું સેટઅપ કર્યું ચેન્જ કરવું પડશે, કાં તો જોઈએ કાલનો દાડો જોઈએ. આજનો દાડો તો હવે તો કંઈ બહાર જવાનું નહીં, પણ જો જવાનું થાય તો જોઈ લઈશું. બાકી કાલે હવે આપણે સ્ટુડિયોએ જઈશું તો સ્ટુડિયોએ જોઈ લઈશું.
ના દો તો કઈ નહીં આજ માટે આટલું હતું. એસેસરી થોડી કરાવી, થોડું આ હેલ્મેટનું સેટઅપ કર્યું. હેલ્મેટ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. એન્ડ બ્લોગમાં બન્યા રહો, હજુ કંઈ હોય તો બતાવો. વાગ્યા છે, કેટલા વાગ્યા ભાઈ? હવા 6 કે 6:30. હું 6:30 થઈ ગયા. યા તો આપણે આવીશું જાણા ભાઈ 12 વાગે. તો વાગ્યા છે 6:30 અને અમે જઈએ છીએ. ઓ ભાઈનો ફોન વોચ કરાવ, હું ઘેર બેનું કરે વોચ કરાવતા એ ફોન મળીએ. તો આપણે કલોલ તો આવી ગયા. કલોલ આવીને આમનો કોમ્બો લેવાનો હતો તો એની ભાગદોડમાં અમથી ફર્યા. જેમ કે બધી દુકાનો બંધ થાય. શું ચાલે? રોઝા ચાલે ને. એટલે રોઝા ચાલે એટલે મોમેડિયન લોકોની દુકાન બંધ થઈ જાય ફટાફટ. એટલે એની ભાગદોડમાં ફટાફટ જેમ બને એમ કરીને શોધી કાઢ્યો કોમ્બો. મળી ગયો, એમાં વ્લોગ લેવાનું રહી ગયો. તો કંઈ નહીં, હવે નીકળીએ છીએ ઘરે. ચમકા માઈ મેડમ બગડ્યા છે કે ચો જતા રહેશો ઓમ નથી. તો કંઈ નહીં, હવે ફટાફટ નીકળીએ અને રાણી પહોંચીએ. તો તમે બ્લોગમાં બન્યા રહો. 2 hours later. તો આપણે ઘરે આવતા આવતા થઈ ગયા 9:30 અને આઈને એવું તો ફટાફટ આપણે માહી બિચારી જમવાને બાકી હતું. ફટાફટ આપણે જોડે જમી લીધું અને પેલા લોકો ગયા ઘરે. અને હવે બસ આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ. આજે આટલું જ હતું. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા બધા જ ફ્રેન્ડ્સને અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને મળીએ કાલના નવા બ્લોગમાં. અને હેલ્મેટને કેવું લાગ્યું જરૂરથી કહેજો. તો મળીએ કાલના નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.